નમસ્કાર દર્શક મિત્રો, આઈચારઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના પાણીપુરીનો ચટાકો ધરાવતા હોય તો ચેતી જજો। પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે આ અહેવાલ અર્પણ। ભરૂચના રતન તળાવ વિસ્તારમાં અત્યંત મચ્છરોના ઉપદ્રવ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થાય છે પાણીપુરી। કોયલા બટાકા પાણીમાં બાફવા સાથે પ્લાસ્ટિકની કોથળી સાથે ચણાનો બાફવાનો વિડીયો સામે આવ્યો। સબજેલ નજીક ગ્રાઉન્ડમાં રમત રમી નેશનલ લેવલે પહોંચેલી બે બહેનોનો અનોખો વિરોધ। બંને બહેનોએ મેદાન બચાવવા માટે વડોદરાથી સાયકલ સાથે ભરૂચ આવી પહોંચી મેદાન રમતગમત માટે રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યું। ઝઘડિયાના વેલુ ગામે નર્મદા નદીમાંથી રેતી ખનન ઉપર અધિકારીઓના દરોડા। 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વેલુ ગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડી 7 ટ્રક તેમજ 2 હિટાચી મશીન ઝડપી પાડી ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વેલુ ગામ નર્મદા નદીમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું હતું, જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આકસ્મિક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન ઝડપાઈ ગયું હતું। આ બાબત ખાણ ખનીજના અધિકારીઓએ ટેલિફોનિક વાતચીત કહ્યું હતું કે સ્થળ ઉપરથી 7 જેટલી ટ્રકો તેમજ 2 હિટાચી મશીન તેમજ મુદ્દામાલ મળી અંદાજે 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે જપ્ત કરેલા વાહનો ઉમરલા પોલીસ મથકે સોંપવામાં આવે છે। આ બાબતની જાણ ઝઘડિયા મામલતદારને કરતા મામલતદાર પણ સ્થળ ઉપર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હજુ સુધી આ કાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી, પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। સિમલિયા ગામ ખાતે BKPL ભરૂચ કરજણ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બિગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનુમા વાતાવરણમાં સંપૂર્ણ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ એવોર્ડ શો સમારંભમાં આમંત્રિત મહેમાનો BKPL પરિવારના સભ્યો, વડીલ મિત્રો અને મહિલાઓ, બહેનો, દીકરીઓ ખાસ ઉપસ્થિત રહી હતી। અતુલ્ય એવોર્ડ શોમાં હાજરી આપી હતી અને મુખ્ય મહેમાનથી અને સમાજના સમુદાય સકારાત્મક વિચારશૈલી ધરાવનારા મહાનુભાવો મોઘેરા મુખ્ય મહેમાનોની સ્ટેજ મંચ ઉપર સુશોભિત લાગી રહ્યું હતું। ઓડિયન્સ હોલ મોઘેરા મહેમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું। એવોર્ડ બિગ શો સાચે જ પ્રશાસનને લાયક હતો અને મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપર બિરાજમાન મહેંદી શેખ, વડોદરાના મિશન ઓલિમ્પિકના CEO પ્રજ્ઞેશ મેસરિયા તથા અબ્દુલ કામઠી જનકલ્યાણ અને મણિપાલ યુનિવર્સિટીના CEO પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં વિજેતાઓને ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। ભરૂચ સબજેલની આવેલી ખુલ્લી જગ્યાના વિવાદે મેદાનનો વિવાદ સપાટી ઉપર ફરી માથું ઉચક્યું છે। આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો છે, જેને લઈ સ્થાનિકોએ પણ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી લાયબ ખાન પઠાણ અને લારેબ ખાન પઠાણ બંને સગી બહેનોએ પણ આ જ મેદાન ઉપર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે, પરંતુ જિલ્લામાં રમત ગમત માટે કોઈ સુવિધાઓ ન હોય હાલમાં વડોદરામાં રહીને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહી છે। જ્યારે આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબ ખાન પઠાણ અને લારેબ ખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચી હતી। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવી રમતગમતના મેદાન ઉપર કોઈ પણ પ્રકારનો કબજો નહીં કરવા અને આ મેદાન કાયમ માટે અહીંના સ્થાનિક બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે, જેની સફળતાને આધારે ભારત સરકારે વર્ષ 2026 સુધીના તમામ શહેરોને કચરા મુક્ત શહેરો બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન લોન્ચ કર્યું છે। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ
નિર્મળ ગુજરાતને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ 2024ની જોગવાઈના આયોજન અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતે સફળતાના પ્રયાસોના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ RCM રિજનલ કમિશનરના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકાના તમામ પ્રાંત તમામ તાલુકાના મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાતની ગાઈડલાઈન સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ અને વેસ્ટ મેનેજમેન્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી વિવિધ રોગોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ ચૂક્યો છે. ભરૂચનું આરોગ્ય તંત્ર ઊંઘતું રહ્યું છે. સફાઈના નામે ભરૂચ નગરપાલિકા સફાઈના નામે નાટક કરી રહી હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે. જેમાં ભરૂચના અનેક વિસ્તારોમાં કચરાપેટી હટાવી લેવામાં આવી છે. કચરાના ઢગલાઓ રસ્તા ઉપર રહેતા ગંદકીના સામ્રાજ્યથી મચ્છરો અને માખીના ઉપદ્રવથી ભયંકર રોગચાળાએ માથું ઉંચક્યું હોવાનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા દર્દીઓ ઉપરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગંદકીના સામ્રાજ્ય સ્થાનિકોના વિરોધના વંટોળ બાદ પણ ભરૂચ નગરપાલિકાના જાડી ચામડીના પદાધિકારીઓ અને અધિકારીઓનું પણ રૂવાડું ફળકતું ન હોય અને મલેરિયા વિભાગ પણ ભરૂચ નગરપાલિકાનું ઊંઘતું ઝડપાયું હોય તેવા આક્ષેપ થયા છે. મારું નામ ઇમરાન શેખ છે. હું પીરઘાટી કુંભારવાડમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી. અહીંયા કાયમી માટે કચરો રહે છે અને 12 મહિના પાણી વહેતું રહે છે. રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે. મસ્જિદમાં નમાજ માટે આવવા માટે તકલીફ પડે છે. અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે. એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુંભારવાડને. ના 9 નંબરવાળા આવતા નથી 10 નંબરવાળા આવતા. આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વરસાદના પ્રારંભથી જ માત્ર 15 દિવસમાં ટાઇફોઇડના 45 કેસ જ્યારે ડેન્ગ્યુના રોજના 4 થી 5 કેસ આમ 15 દિવસમાં 45થી વધુ કેસ નોંધાયા છે. મલેરિયાના પણ રોજના 3 થી 4 કેસ નોંધાઈ રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના પણ 15 થી 20 કેસ નોંધાઈ રહ્યા છે. ઝાડા ઉલટીના પણ 60થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. સાથે શરદી ખાંસી તાવના પણ 127થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. પાણીજન્ય રોગ સહિત વિવિધ રોગોના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે દાખલ પણ થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ 15 દિવસમાં રોગચાળાના દર્દીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ ચૂક્યા છે અને આરોગ્ય તંત્રને ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ હજુ ઊંઘતું રહ્યું છે. સફાઈના નામે ભરૂચમાં મીંડું રહ્યું છે. વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ ઊભો થયો છે. પરંતુ ભરૂચનું આખું તંત્ર ઊંઘતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ દર્દીઓ અંગે માહિતી પૂરી પાડી હતી અને કયા કયા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તેની માહિતી पूरी पाड़ी थी. मैं डॉक्टर दीपा थदानी असिस्टेंट प्रोफेसर इन मेडिसिन डिपार्टमेंट ऑफ KMCRI भरूच. सो अभी जैसे जैसे वेदर चेंज हो रहा है मतलब एकदम गर्मियों से बारिश स्टार्ट हो गई है तो मेन प्रॉब्लम क्या आ रही है हमारे पास कि पेशेंट सर्दी खांसी जुकाम बुखार और साथ में डायरिया की कंप्लेंट के साथ आ रहे हैं. तो ऐसा क्यों हो रहा है? ऐसा इसलिए हो रहा है कि बारिश की वजह से एक तो मक्खियाँ बढ़ गई हैं. ये मक्खियाँ जगह जगह पे बैठी हुई होती हैं. जब हम बाहर खाना खाते हैं तो बाहर जो खाना होता है अगर ढका हुआ नहीं वहाँ पे मक्खियाँ बैठी हैं. ये मक्खियाँ एक बीमारी को इधर से उधर एक इंसान से दूसरे इंसान में फैलाने का काम करती हैं. साथ में जो हम पानी पूरी खाते हैं जो पानी पूरी खा रहे हैं वो लोग ये ध्यान दें कि जहाँ वो पानी पूरी खाने जा रहे हैं वहाँ पर जो पानी पूरी बेचने वाले हैं वो अपना हाथ धो रहे हैं कि नहीं, वो ग्लव्स का इस्तेमाल कर रहे हैं कि नहीं, पानी वो सही इस्तेमाल कर रहे हैं कि नहीं. क्योंकि इससे पानी से फैलने वाली बीमारियां जैसे कि टाइफॉइड हेपेटाइटिस फैलने की संभावना और भी ज़्यादा बढ़ जाती है. साथ में ये पानी जो है वो बारिश का पानी इधर उधर जमा हो रहा है. ये जमा हुए पानी में मच्छरों के होने की चांसेस बढ़ जाते हैं और ये मच्छर ही आगे जाके डेंगू मलेरिया का कारण बनते हैं. तो अभी हम इन बीमारियों के साथ ज़्यादा से ज़्यादा पेशेंट देख रहे हैं. रोज़ 30 से 35 पेशेंट लगभग इस बीमारी की वजह से एडमिट हो रहे हैं. 3 से 4 दिन उनको ठीक होने में लग जाता है.
तो मैं ऐसे में सबसे अनुरोध करती हूँ कि बाहर का खाना खाने से बचें। अगर बहुत ज़रूरी है कि बाहर निकलना ही है तो अपने साथ घर से बना हुआ कुछ खाना पैक्ड आइटम लेकर निकलें। और बहुत ज़रूरी हो कि कुछ खाना ही है आपको बाहर, तो आप गर्म खाना प्रेफर करें, क्योंकि गर्म खाना खाने से ये बीमारियों के होने के चांसेस थोड़े कम हो जाते हैं। पानी पूरी या ठेले वाला खाना या ऐसा खाना जहाँ पर मक्खियाँ बैठी हों, वो खाना खाने से बचें। साथ में अपने घरों के आसपास कहीं भी बारिश का पानी अगर जमा हो रहा है तो उसको साफ करवाने का प्रयास करें, एक जगह पर पानी इकट्ठा ना होने दें। ભરૂચમાં પાણીપુરી સ્વાદ પ્રેમીઓ માટે પણ ચોંકાવનારા દ્રશ્યો એસએનપી ન્યૂઝે કેદ કરી નાખ્યા છે। ભરૂચમાં રતન તળાવ નજીક તૈયાર થતી પાણીપુરી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ગંદા પાણીમાં બટાકા બાફવામાં આવે છે, સાથે કોયલા બટાકા હોવાનું પણ માનવામાં આવે છે। સાથે બફાતા બટાકામાં પ્લાસ્ટિકની કોથળીમાં ચણાને પ્લાસ્ટિકની કોથળી સાથે બાફી દેવામાં આવે છે। અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બટાકાનો માવો પણ તૈયાર થતો હોવાના દ્રશ્યો જોવા મળી ગયા છે। તેમાં પણ મચ્છરો અને માખીના ગંભીર દ્રશ્યો જોવા મળ્યા છે। પાણીનો પણ ઉપયોગ શંકાસ્પદ માનવામાં આવે છે। પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે પણ પાણીપુરી બીમારીનું ઘર આપી શકે તેવા ચોંકાવનારા દ્રશ્યો આજે કેદ થઈ ચૂક્યા છે। એસએનપીના રિયાલિટી ચેકિંગમાં મોટા વિસ્ફોટ થઈ ગયા છે। હજુ પણ જો આરોગ્ય તંત્ર અને ભરૂચ નગરપાલિકાનું મલેરિયા વિભાગ ઊંઘતું રહ્યું તો રોગચાળો મોટું સ્વરૂપ ધારણ કરે તેમાં કોઈ શંકાને સ્થાન નથી। મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે। હું સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું। આજકાલ અત્યારે જે વરસાદની ઋતુ ચાલુ થયેલી છે, જેને અંતર્ગત વિવિધ વાયરલ રોગો બહોળા પ્રમાણમાં પ્રસરી રહ્યા છે, જેમાં પાણીજન્ય રોગોનું પણ પ્રમાણ બહુ વધારે વધી રહ્યું છે, જેથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયેલો છે। આ સાથે મારે એક બીજી વસ્તુ તરફ પણ ધ્યાન દોરવું છે કે બે ઋતુ થવાથી જે અત્યારે વાયરલ રોગો ફેલાઈ રહ્યા છે, એની સાથે સાથે બહારની ખાણીપીણી જેવી કે પાણીપુરી જેવી વસ્તુ છે કે જે તમે અગર બહાર ખાઓ છો લારી પર ઊભા રહીને, તો સૌથી પહેલી વસ્તુ કે જે પાણીજન્ય રોગ છે એ પાણીમાં તો તમારા ફેલાવાની શક્યતા છે જ, એની સાથે સાથે જે વ્યક્તિ તમને પાણીપુરી બનાવીને ખવડાવી રહ્યો છે તેને જો અગર કોઈ વાયરલ ઇન્ફેક્શન હશે તો તમારામાં એ આવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે। તો આ બાબતથી બચવા માટે જાહેર જનતાએ બહારનું ખાવાનું હમણાં થોડા સમય માટે ટાળવું જોઈએ, એ જ મારી અરજી છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના પાણીપુરીનો ચટાકો ધરાવતા હોય તો ચેતી જજો। પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે આ અહેવાલ અર્પણ। ભરૂચના રતન તળાવ વિસ્તારમાં અત્યંત મચ્છરોના ઉપદ્રવ, ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થાય છે પાણીપુરી। કોયલા બટાકા પાણીમાં બાફવા સાથે પ્લાસ્ટિકની કોથળી સાથે ચણાનો બાફવાનો વિડીયો સામે આવ્યો। સબજેલ નજીક ગ્રાઉન્ડમાં રમત રમી નેશનલ લેવલે પહોંચેલી બે બહેનોનો અનોખો વિરોધ। બંને બહેનોએ મેદાન બચાવવા માટે વડોદરાથી સાયકલ સાથે ભરૂચ આવી પહોંચી મેદાન રમતગમત માટે રાખવા માટે આવેદનપત્ર પાઠવ્યું। ઝઘડિયાના વેલુ ગામે નર્મદા નદીમાંથી રેતી ખનન ઉપર અધિકારીઓના દરોડા। 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।